આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 19। 2 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રહ્મન, વળી તેમાં દેશાંતરનું લક્ષણ તો આ પ્રમાણે જાણવું કે જેમાં કોઈ મોટી નદીનું વ્યવધાન હોય કે કોઈ પર્વતનું વ્યવધાન હોય, વળી જે દેશની ભાષા પણ બદલાઈ જતી હોય તેને દેશાંતર કહ્યું છે। બીજું સ્વદેશ કે પરદેશ હોય, તેમજ વર્ષ વ્યતીત થઈ જાય તો પણ માતા પિતા, પતિ પત્ની આ ચારના મૃત્યુના સમાચાર જ્યારથી મળે ત્યારથી 10 દિવસનું સૂતક પાળવું। જે રણ સંગ્રામમાં મરાયો હોય, ગાય બ્રાહ્મણના રક્ષણાર્થે મરાયો હોય, અને જેનું ઈચ્છાપૂર્વક અગ્નિ પ્રવેશથી કે વિષ ભક્ષણાદિકથી અપમૃત્યુ થયું હોય, તેનું સૂતક પાળવાનું હોતું નથી। હવે 2 સૂતક એક સાથે આવે તેનો નિર્ણય કહું છું તે સાંભળો। વળી એક જન્મનું સૂતક ચાલતું હોય ને ત્યાં બીજું જન્મનું સૂતક આવે તો, તથા મરણના સૂતકની વચ્ચે બીજું મરણનું સૂતક આવે તો પૂર્વના સૂતકની સાથે જ બીજા સૂતકની શુદ્ધિ થઈ જાય છે। તેથી 10 દિવસ પછીના દિવસે સૂતક પાળવાનું હોતું નથી। જો ચાલતા સૂતકના 10મા દિવસે તેવું જ સજાતીય સૂતક આવે, તેમાં જો 10મા દિવસની મધ્યરાત્રિ બાકી રહી હોય તો બીજા 2 દિવસ લંબાવીને બંને સૂતકની સાથે શુદ્ધિ કરવી, પણ તેથી વધુ દિવસ સૂતક પાળવું નહીં। અને જો 10મા દિવસની રાત્રિનો છેલ્લો પહોર માત્ર બાકી હોય ને બીજું સજાતીય સૂતક આવી પડે તો 3 દિવસ અધિક સૂતક પાળવાથી શુદ્ધિ કહી છે। જો મરણનું સૂતક ચાલતું હોય તેમાં જન્મનું સૂતક આવે તો જન્મનું સૂતક મરણના સૂતકની સાથે ઉતરી જાય છે, પરંતુ જન્મના સૂતકની વચ્ચે મરણનું સૂતક આવે તો તે ઉતરતું નથી। જો 3 દિવસ વાળું નાનું સૂતક ચાલતું હોય, તેમાં 10 દિવસ વાળું મોટું સૂતક આવી પડે તો તે નાના સૂતકની સાથે મોટું સૂતક ઉતરતું નથી, પરંતુ તેને 10 દિવસ પૂરું પાળવું, ત્યાર પછી શુદ્ધ થવાય છે। હે વિપ્ર, જન્મ કે મરણનું કોઈ પણ સૂતક હોય છતાં પુત્રોએ માતા પિતાના નવશ્રાદ્ધ સમયે સમયે ક્રમ પ્રમાણે જ કરતા જવું। સૂતકને કારણે શ્રાદ્ધ કર્મમાં અપવિત્રપણાને લીધે અનધિકારની શંકા ન કરવી, કારણ કે સૂતકમાં પ્રાપ્ત થયેલી અપવિત્રતા 11મે દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવા સમયે શ્રાદ્ધ કરનારાને સ્પર્શી શકતી નથી। તે સમયે તેની તત્કાળ શુદ્ધિ થઈ જાય છે। શ્રાદ્ધ પૂર્ણ થયા પછી ફરી સૂતકની અપવિત્રતા તેમને સ્પર્શે છે। હે શુદ્ધ બુદ્ધિવાળા શિવરામ વિપ્ર, આ સૂતકના સંદર્ભમાં ઋષિ મુનિઓએ જન્મ કે મરણના સૂતકનો વિસ્તાર તે સ્થળે અનેક પ્રકારે કર્યો છે। તેથી આનાથી વિશેષ કાની જાણવું હોય તો ત્યાંથી જાણી લેવું। હે સુંદર વ્રતવાળા વિપ્ર, નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને ઉપકુર્વાણક બ્રહ્મચારીઓને જન્મનું કે મરણનું સૂતક પાળવાનું કહ્યું નથી। તેથી તેમના માતા પિતા અને ગુરુનું મરણ સાંભળે ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવું। આ વિના સંબંધીનું મરણ સાંભળે છતાં બ્રહ્મચારી આદિકે સ્નાન પણ કરવું નહીં। વ્રત, યજ્ઞ, વિવાહ, શ્રાદ્ધ, હોમ, પૂજન અને જપમાં તથા વ્રતાદિકના પ્રારંભમાં બંને પ્રકારનું સૂતક લાગતું નથી। જો તે વ્રતાદિકનો પ્રારંભ ન કરેલો હોય તેમને સૂતક લાગે છે। યજ્ઞમાં બ્રાહ્મણની વર્ણીને જ પ્રારંભ કહે છે। વ્રત અને યજ્ઞાદિકમાં હાથમાં જળ લઈ તિથિ, નક્ષત્ર, વાર આદિકનો નિર્દેશ કરી
સંકલ્પ કરેલો હોય તેને અને વિવાહાદિકમાં નાંદી શ્રાદ્ધ કરેલું હોય તેને પ્રારંભ કહેલો છે. અને શ્રાદ્ધમાં રસોઈ બનાવવા માટે ચૂલા ઉપર રાંધવાના પાત્રને સ્થાપન કરવાના સમયને પ્રારંભ કહેલો છે. હે વિપ્ર, સૂતક ચાલતું હોય અને વાર્ષિક તથા મહાલયાદિક શ્રાદ્ધની તિથિ પ્રાપ્ત થાય તો વિદ્વાન ડાહ્યા પુરુષોએ તે શ્રાદ્ધ સૂતક પૂર્ણ થાય ત્યારે વિધિપૂર્વક કરવાનું કહેલું છે, અથવા અમાવાસ્યાને દિવસે કરવું. આપતકાળમાં સૂતક હોવા છતાં લાગતું નથી. આ સર્વે સૂતક તો સ્વસ્થ કાળમાં જ યથાર્થ પાળવા ના કહેલા છે. હે વિપ્ર, સૂતકમાં સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મો મંત્રે સહિત ન કરવા. બાકી પ્રારંભ કરી દીધેલા પુત્ર જન્માદિકને લગતા નૈમિત્તિક કર્મો તો વિધિપૂર્વક કરવા. તેમાં બ્રાહ્મણે સૂતકના 10 દિવસ પર્યંત દર્ભજળ રહિતની માનસી સંધ્યા કરવી, પરંતુ વૈશ્વદેવાદિક કર્મ કરવું નહીં. સ્નાન કરવા માત્રથી શ્રૌત કર્મમાં પુરુષ આહુતિ આપવાના સમય સુધી શુદ્ધ રહે છે, અને આહુતિ આપ્યા પછી ફરી અશુદ્ધ થાય છે. પરંતુ જાતકર્માદિક સંસ્કારના સ્માર્ત કર્મો તો બીજા પાસે જ કરાવવા. નમક એટલે કે મીઠું, ફળ, પુષ્પ, ઘી, તેલ અને દૂધ આ સર્વે પદાર્થો દુકાનમાં રહેલા હોય ત્યારે તેને મરણના સૂતકનો દોષ લાગતો નથી. રોગી મનુષ્યને મરણના નિમિત્તે સ્નાન કરવાનો પ્રસંગ આવે ત્યારે સ્વસ્થ પુરુષ સ્નાન કરીને રોગીને 10 વાર સ્પર્શ કરે તો શુદ્ધ થઈ જાય છે. આવી જ રીતે સ્ત્રી પણ રજસ્વલા ધર્મમાં હોય ને ચોથે દિવસે સ્નાન કરીને શુદ્ધ થવાનું હોય ત્યારે જો તાવ આદિકની પીડાથી યુક્ત હોય તો તેને પણ બીજી સ્ત્રી પહેલા પુરુષની જેમ જ વારંવાર સ્નાન કરીને 10 વાર રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરી ફરી સ્નાન કરે તો તેની શુદ્ધિ થાય છે. રાજા, રાજકીય પુરુષો, અન્ન સત્રમાં પ્રવૃત્ત પુરુષો, પ્રાયશ્ચિત્તાદિક વ્રતનો પ્રારંભ કરી દીધો હોય તેવા પુરુષો, તથા વૈદ્યરાજ, શિલ્પીઓ અને સુથાર આદિક કામ કરનાર પુરુષો સ્નાન કર્યા પછી પોતપોતાના કાર્ય કરવા માટે શુદ્ધ થયેલા ગણાય છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમને જન્મ અને મરણ આ 2 પ્રકારના સૂતકો સંક્ષેપથી કહ્યા. હવે ત્રીજા પ્રકારનું રાહુનું સૂતક કહું છું, જેમાં સૂર્યચંદ્રના ગ્રહણ સૂતકનો નિર્ણય સાંભળો. જો મનુષ્યને રાહુનું દર્શન થાય તો સર્વે વર્ણના લોકોને સૂતક લાગે છે. માટે ગ્રહણનો આરંભ થયા પહેલા ઠંડા જળથી સ્નાન કરી જપ આદિક કર્મો કરવા અને રાંધેલા અન્નનો ત્યાગ કરવો. કાંજી, દૂધ, દહીં, ઘી તેમજ તેલમાં રાંધેલા પકવાન, માટલામાં રહેલું પાણી, તલયુક્ત દર્ભ તેમાં મૂકી દેવાથી તે દૂષિત થતું નથી. અહીં જળના માટલામાં જે દોષ કહ્યો તે તો આપતકાળમાં જાણવો, કારણ કે બીજી સ્મૃતિઓમાં તેનો નિષેધ કરેલો છે. ગ્રહણમાં ભોજનના ત્યાગ કરવાની બાબતમાં બાળક, વૃદ્ધ, રોગાતુર તેમજ મંદબુદ્ધિવાળા મનુષ્યો વિના અન્યને તો સૂર્યગ્રહણના પ્રારંભ પૂર્વે 1 યામ એટલે કે બરાબર 3 કલાક, 4 યામ એટલે કે 12 કલાક પહેલા, અને ચંદ્રગ્રહણમાં 3 યામ એટલે કે 9 કલાક પહેલા જમવાનું છોડી દેવું. કારણ કે ગ્રહણ પૂર્વેના આ યામ સૂર્યચંદ્રના વેદકાળ કહેલા છે. તેથી ભોજન કરવું નહીં. સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઉગે તો તે ગ્રસ્ત ઉદયના દિવસથી પ્રથમ રાત્રિએ ભોજન ત્યાગ કરવું, અને ચંદ્રમા જો ઘેરાયેલો ઉગે તો તે પ્રથમના દિવસે ભોજન ત્યાગ કરવો, અને જો સૂર્ય ઘેરાયેલો આથમે તો રાત્રિ દિવસ ઉપવાસ કરવો, અને બીજે દિવસે સૂર્ય દર્શન કર્યા બાદ
ભોજન ગ્રહણ કરવું. તેમજ ચંદ્રમાં પણ ઘેરાયેલો અસ્ત પામી જાય તો તેની મુક્તિનો સમય જ્યોતિષ થકી જાણીને સ્નાન હોમાદિક કર્મ કરવા. ને સાંજે ફરી ચંદ્રોદય થાય ત્યારે ભોજન કરવું. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પ્રારંભ પહેલા એક યામ એટલે કે 3 કલાક પહેલા પૂર્વોક્ત બાળક, વૃદ્ધ અને રોગાતુર આદિકને ભોજન છોડી દેવું. એ નિશ્ચિત છે, જે પુરુષો સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે અજાણે પણ ભોજન કરે તો તે નર અધમ છે. ને તે પ્રાજાપત્ય કૃચ્છવ્રત કરે ત્યારે શુદ્ધ થાય છે. અને જે વેદકાળમાં ભોજનનો નિષેધ કર્યો છે, તે સમયે જો અજાણતા કોઈ ભોજન કરી લે તો 3 ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય છે. પ્રાજાપત્ય વ્રતનું લક્ષણ આગળ કહેવામાં આવશે. જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય, અને તે સમયે જો ચૂડામણી નામનો પ્રસિદ્ધ યોગ હોય તો આ યોગ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારો બને છે. બીજા વારમાં થતા બંને ગ્રહણ હોય, ને જે પુણ્ય કહેલું છે તેના કરતા ચૂડામણી યોગમાં કરોડ ગણું પુણ્ય કહેલું છે. ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન અને ઘેરાય ત્યારે હોમ તથા દેવપૂજન, મોક્ષના પ્રારંભમાં દાન, અને સંપૂર્ણ મુક્ત થઈ જાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવાનો વિધિ કહ્યો છે. ગ્રહણનું સૂતક છૂટ્યા પછી જે પુરુષ સ્નાન કરતો નથી, તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે, અને તેને ગ્રહણથી ઘેરાયેલો જાણવો. સ્નાન કરતી વખતે ઉષ્ણ જળ કરતા ઠંડા જળને વધારે પવિત્ર કહ્યું છે. બીજાએ લાવેલા જળ કરતા પોતે લાવેલા જળથી સ્નાન કરવું તે વધારે પુણ્યકારી છે. કૂવાના જળથી સ્નાન કરવા કરતા તળાવનું જળ વધારે પુણ્યદાયી છે. અને તેથી મહાનદીમાં સ્નાન અને તેથી સમુદ્ર સ્નાન સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. માટે અનુકૂળ હોય ત્યાં સ્નાન કરવું આવશ્યક છે. અને ગ્રહણ નિમિત્તે ગાય, ભૂમિ, સુવર્ણ અને તલ આદિકનું દાન પણ પોતાની શક્તિ અનુસારે અર્પણ કરવું. હવે ગ્રહણ સમયે અર્પણ કરાયેલા દાનનું વિવિધ ફળ કહું છું તે સાંભળો. ગ્રહણ સમયે પૃથ્વીનું દાન અર્પણ કરનારો પુરુષ મંડલાધીશ, સામંત ભૂપતિ થાય છે. અન્નનું દાન કરનારા જન્મજાત સુખી થાય છે. ચાંદીનું દાન કરનારા પૃથ્વી ઉપર કીર્તિમાન અને રૂપવાન થાય છે. દીપનું દાન કરનારા નિર્મળ નેત્રોવાળો થાય છે. ગાયનું દાન કરનારા સ્વર્ગલોકનો ભોગતા બને છે. સુવર્ણ દાન કરનારા દીર્ઘાયુષ્ય વાળો થાય છે. તલનું દાન કરનારા સ્વર્ગમાં ઊંચા મહેલને પ્રાપ્ત કરનારો થાય છે. વસ્ત્રનું દાન કરનારા ચંદ્રલોકનો ભોગતા થાય છે. ઘોડાનું દાન કરનારા સ્વર્ગમાં દિવ્ય વિમાનમાં ફરનારો થાય છે. બળદનું દાન કરનારા ધનાઢ્ય બને છે. પાલખીનું તથા સુંદર પલંગનું દાન કરનારાને સુંદર ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે. તેથી પોતપોતાની શક્તિ પ્રમાણે ને શ્રદ્ધા પ્રમાણે દાન આપવું. જે પુરુષો શ્રદ્ધાથી દાન સ્વીકારે અને જે અર્પણ કરે તે બંને સ્વર્ગના ભોગતા બને છે. જો શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવામાં કે આપવામાં ન આવે તો તે દાન નિષ્ફળ થાય છે. જે પુરુષો ચંદ્ર અને સૂર્યના ગ્રહણમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તે પુરુષે નિશ્ચયી પૃથ્વીનું દાન અર્પણ કર્યા તુલ્ય થાય છે. ચંદ્રના ગ્રહણમાં રાત્રે શ્રાદ્ધ કરવામાં આવે તો પણ દોષ લાગતો નથી. ગ્રહણ સંબંધી સૂતક હોવા છતાં શ્રાદ્ધ આદિક ક્રિયા કરવાનું વિધાન છે. હે વિપ્ર, આ પ્રમાણે સર્વે ગૃહસ્થાશ્રમી જનો માટે અતિ સુખદાયક સદાચારનો વિધિ મેં તમને કહ્યો. હે દ્વિજ શ્રેષ્ઠ, આ લોકમાં જે પુરુષો આ મેં કહેલા સદાચારનું વિષ્ણુ ભક્તિની સાથે નિરંતર આચરણ કરશે, તે પુરુષો અતિ શુદ્ધ
નિષ્કલંક કીર્તિને પામી દેહને અંતે ભગવદ ધામને પામશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે શ્રી હરિએ કહેલા ધર્મોપદેશમાં સૂતક શુદ્ધિના નિરૂપણ નામે 19મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.